વિકાસના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ છે। એના પેટે ગોયા તળાવ પહેલાં જે હતું એ સૂરજબા સરોવરનું અમે બ્યુટિફિકેશન કર્યું અને 1 કિલોમીટરનો વોકવે બનાવ્યો। છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે એક ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો જેની અંદર રમતગમતના સાધનો, સિનિયર સિટીઝન પાર્ક માટે એક પાર્ક બનાવ્યો એની અંદર એમને કસરત કરવાના સાધનો, સરસ મજાની બેઠક બનાવી છે। અમારું સ્મશાન જૂનું હતું એને નવીનીકરણ કરી એક મુક્તિધામ નવું બનાવ્યું અને સ્કૂલના 1000 બાળકોથી વધારે બાળકોને શૈક્ષણિક કીટ પેટે અમે લોકો વિવિધ શૈક્ષણિક ફીટની સહાય કરવાના છે। 7 થી 8 કરોડ રૂપિયાના લોકાર્પણ થાય છે। બધા જ પૈસા એનઆરઆઈના પરિવારો જે યુએસએ, યુકે બધે રહે છે એ અને ગ્રામજનોના સાહસ સહકારથી જ અમે આ પ્રોજેક્ટ પરિપૂર્ણ કરી શક્યા છે। અને એના ઉદ્ઘાટન પેટે આજે આપણા શ્રી એમપી શ્રી દેવુસિંહ સાહેબ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, આપણા કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ખેડાના એસપી સાહેબ, પ્રાંત સાહેબ, મોહન દાદા તથા અમેરિકાથી પધારેલા અમે અનેક મહેમાનો અને ગ્રામજનો। ઉત્તરસંડા ગામ વર્ષો પહેલા ભૂપુરિયું ગામ જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે ભૂપુરિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે। આ તમને જે વિકાસ દેખાય છે એ સનરાઈઝ ક્લબ ઈસીતે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ આ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।